તો ખેડૂત મિત્રો, તમારી માત્ર એક સહી અને તમારી આખી જિંદગીની કમાણી છે તે કોર્ટમાં ફસાઈ શકે છે। ગુજરાતના ઘણા લોકો જમીન ખરીદે છે, પછી ખબર પડે છે કે જમીન પહેલેથી જ વિવાદવાળી ચાલે છે। હવે પ્રશ્ન એ છે કે જમીન ખરીદતા પહેલાં કેવી રીતે ખબર પડે કે આ જમીન કોર્ટ કેસમાં ફસાઈ છે કે નહીં। આજે હું તમને 6 એવા પોઈન્ટ વિશે માહિતી આપીશ જે દરેક ખરીદનારે ખેતીની જમીન ખરીદતા પહેલાં ચકાસવા જોઈએ। જો તમે ખેતીની જમીન, પ્લોટ અથવા તો કોઈ પણ મિલકત ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો માત્ર કિંમત અને સ્થાન જોવું પૂરતું નથી। સૌથી મહત્વની બાબત છે કે મિલકત પર કોઈ કાનૂની વિવાદ તો નથી ને। તો આજે તેના જ વિશેની મહત્વની માહિતી આપણે સૌ જાણીશું। ચાલો એક પછી એક તમને પોઈન્ટ દ્વારા સમજાવીએ। તો આપણો પોઈન્ટ નંબર 1 છે દોસ્તો, 7, 12 અને 8। સૌથી પહેલાં 7, 12 અને 8 તપાસો, જેમાં માલિકનું નામ તપાસો, સાચું છે કે નહીં તે નામ તે તપાસો, તાજેતરમાં કોઈ ફેરફાર નોંધાયો છે, કોઈ અસામાન્ય નોંધ તો નથી ને। યાદ રાખો, 7, 12 મહત્વનો રેવન્યુ રેકર્ડ છે, પરંતુ તે એકલો અંતિમ માલિકીનો પુરાવો નથી। જેવું કે તમને સૌને જણાવી દઈએ ને દોસ્તો કે તમે 7, 12, 8 જોઈને તેમ નક્કી કરી લો કે ભાઈ આ ખેતીની જમીનના 7, 12માં જે વ્યક્તિનું નામ ચાલે છે તે જ વ્યક્તિ મને વેચે છે, તે વ્યક્તિ હયાત છે, તો પછી બાકીનું શું જોવાનું। હવે દોસ્તો, તમે મોટી પ્રોબ્લેમ ન્યા જ કરો છો કે તમારી ખેતીની જમીનના 7, 12ની અંદર જે વ્યક્તિનું નામ ચાલે છે તો તે વ્યક્તિનું નામ કેવી રીતે દાખલ થયું। પ્લસ તમે ખેતીની જમીનની ઉત્તરોત્તર નોંધ ચકાસશો ને તો તમને ખબર પડશે કે અંદર કોઈ મનાઈ હુકમ તો નથી ને, કોઈ વેચાણનો મનાઈ હુકમ તો નથી ને, જમીન નવી શરતની તો નથી ને, તે તમને ખબર પડશે। સાથે સાથે તમે દોસ્તો જો ચકાસશો ને વધારે તો કોર્ટ દ્વારા જો કોઈ કેસ ચલાવવામાં આવેલો હોય તો અંદર નોંધ છે દોસ્તો તે દાખલ કરવામાં આવે છે। અને પ્લસ બીજા હકની અંદર, એટલે કે દોસ્તો તમે 7, 12 જોશો ને, જો ત્યાં બોજો દર્શાવવામાં આવેલો હોય તેની જ નીચે કોઈ કેસની વિગત દર્શાવવામાં આવેલી હોય તો તમારે સમજી જવું કે આની અંદર કોઈ કેસ છે તે ચાલેલો છે। હવે તે તપાસ કરવા માટે તમે શું કરી શકો દોસ્તો, તો કે તમે એનીરો નામની વેબસાઇટ છે તેની ઉપર જઈને તમે આખી નોંધ છે તે તમે ચેક કરી શકો છો કે તે નોંધથી કયો કેસ ચાલેલો હતો કે ચાલુ છે। અથવા તો તમે શું કરી શકો દોસ્તો કે ભાઈ તમે IRCMS નામની જે વેબસાઇટ છે ને તેની ઉપર જઈને ત્યાં તમે ચેક કરી શકો કે આની અંદર કોઈ કેસ છે તે પેન્ડિંગ છે, કોઈ અગાઉ કેસ થયેલો હતો તો તે તમે ચેક કરી શકો છો કે આની અંદર કોઈ પ્રોબ્લેમ તો નથી ને। સાથે દોસ્તો ત્યારબાદનો બીજો પોઈન્ટ છે આપણો સૌનો કે દસ્તાવેજની કડી। છેલ્લા ઘણા વર્ષોના વેચાણ દસ્તાવેજ છે તે તમે તપાસો। જમીન છે તે હાલના વેચનાર પાસે વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલી છે તે હોય તો છેલ્લા ઘણા વર્ષોમાં વેચાણ દસ્તાવેજ જે થયેલા હોય તે તમામ વેચાણ દસ્તાવેજ છે તે તમે તપાસો। જમીન કોના પાસેથી કોના નામે થઈ ગઈ હતી, દરેક ટ્રાન્સફર કાયદેસર રીતે થયું છે કે કેમ, દરેક ટ્રાન્સફર પેટે યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી છે તે વાપરેલી છે કે કેમ, કોઈ અંદર પ્રશ્ન છે, જો કડીમાં તમને કોઈ ખામી દેખાય તો આગળ સમસ્યા તમારે ઊભી થઈ શકે છે। જેથી કરીને આવી સ્થિતિમાં તમારે દસ્તાવેજ પણ તપાસ કરી લેવા અને પ્લસ દસ્તાવેજની અંદર જે માપ દર્શાવવામાં આવ્યું છે જે હાલની સ્થિતિએ યોગ્ય છે કે કેમ તે પણ તમારે ખાસ કરીને તપાસ કરી લેવું। ત્યારબાદનો પોઈન્ટ નંબર 3 છે દોસ્તો, મ્યુટેશન એન્ટ્રી વિશે। મ્યુટેશન એન્ટ્રી એટલે કે ફેરફાર નોંધ છે તે તમે તપાસો। એન્ટ્રી મંજૂર થઈ ગઈ છે કે કેમ, કોઈ વાંધો નોંધાયો હોય અથવા તો કોઈ અપીલ બાકી છે તો આ વિગતો મહત્વપૂર્ણ સંકેત આપી શકે છે। ફેરફાર નોંધ એટલે કે દોસ્તો જે કોઈ પણ નોંધ છે તે 7, 12ની અંદર દાખલ થયેલી હોય કોઈ વસ્તુ વિશે, એટલે કે કોઈ હુકમ થયો હોય, કોઈ કોર્ટ કેસ ચાલેલો હોય તો તેની એન્ટ્રી છે તે હાલ પેન્ડિંગ છે કે પછી મંજૂર થઈ ગઈ છે તે તમે તપાસો। જો બાકી હોય દોસ્તો તો તેની કાચી નોંધ છે તે દાખલ થયેલી હોય, જે પણ તમને 7, 12ની અંદર જ તે જોવા મળી જશે। કાચી નોંધ તેવી રીતે કરીને નોંધ નંબર છે તે લખવામાં આવેલો હોય છે, એટલે કે જમીન ઉપર કોઈ વાંધો છે કે કેમ તે પણ તમે જોઈ શકો છો। કોઈ વાંધાવાળી છે કે નહીં તે તમે કોઈ વકીલની સલાહ લઈને કરી શકો છો, જોઈ શકો છો, અને કોઈ અપીલ બાકી છે કે કેમ તે પણ તમે ચકાસી શકો છો। આ વિગતો મહત્વપૂર્ણ સંકેત આપે છે કે દોસ્તો જમીન વાંધાવાળી છે કે પછી યોગ્ય છે। આ બધું તમે ક્યાં કરી શકો છો દોસ્તો, તો એક જ જગ્યાએ, તો કે કોઈ વકીલની તમે સલાહ લઈ અને તેને આ કામ તમે સોંપી દો ને તો તે તમને TCR એટલે કે ટાઇટલ ક્લિયર રિપોર્ટ છે તે બનાવી આપશે। એટલે કે જમીનની અંદર કોઈ વાંધો છે નહીં તેવી રીતનું તમને એક ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ આપશે, જે સર્ટિફિકેટના આધારે તમારે તે સાબિત થશે કે જમીનની અંદર કોઈ પણ પ્રકારનો વાંધો નથી। ત્યારબાદનો દોસ્તો પોઈન્ટ નંબર 4 છે આપણી સામે કે સ્થળ તપાસ। હવે દોસ્તો જમીન માત્ર કાગળમાં નહીં, સ્થળ પર જઈને પણ જુઓ। પડોશીઓ સાથે વાતચીત કરો, એટલે કે સેઢા પાડોશી જે કોઈ હોય તેમની સાથે તમે વાતચીત કરો। ગામના જવાબદાર લોકો પાસે પૂછો, કોઈ વ્યક્તિ જમીન પર પોતાનો હક તો બતાવતો નથી ને। ઘણી વખત વાસ્તવિક માહિતી સ્થળ પર જઈને જ મળે છે, જેથી કરીને દોસ્તો તમારા સેઢા પાડોશી છે જે જમીન તમે ખરીદ કરો છો તેના, તો તેમની સાથે પણ વાતચીત કરો કે જમીનમાં કોઈ કબજેદાર અન્ય કોઈ છે કે કેમ।
સાથે કોઈએ દબાણ કરેલું છે કે કેમ, અથવા તો કોઈ સાથે રસ્તાની કે કાંઈ વિગતોની માથાકૂટ છે કે કેમ, તે બધી વસ્તુ તમારે પૂછવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ભવિષ્યમાં તે જમીન છે તે તમે લઈ લીધા બાદ તેની અંદર કોઈ પણ વસ્તુની તમે ચેન્જીસ કરી શકશો નહીં. વેચનાર છે તે હાથ ઊંચા કરી દેવાના. આટલા લાખો રૂપિયા ખર્ચા કર્યા બાદ પણ જો તમારે આવી રીતનો અબજહ મળે તો તમારે તે વસ્તુ કરવી જોઈએ નહીં. જેથી કરીને સૌથી પહેલાં આ પોઈન્ટ મેં જણાવ્યા છે તેની તપાસ કરી લેવી. ત્યારબાદનો પોઈન્ટ નંબર 5 આવી રહ્યો છે દોસ્તો કે કોર્ટ કેસ વિશે પૂછપરછ. વેચનારને સ્પષ્ટ રીતે પૂછો. કોઈ સિવિલ કેસ ચાલી રહ્યો છે, કોઈ સ્ટે ઓર્ડર છે, કોઈ નોટિસ મળી છે. મોટા સોદામાં આ માહિતી લેખિતમાં લેવી ખૂબ જ સુરક્ષિત રહે છે. ખૂબ જ મહત્વની વાત દોસ્તો કે વેચનાર વ્યક્તિ છે તેની પાસેથી લેખિતમાં તમારે આ માહિતી લેવી જરૂરી છે કે જમીન ઉપર કોઈ કોર્ટ કેસ કે સિવિલનો કે પછી અન્ય કોઈ સ્ટે ઓર્ડર છે તેઓ કોઈ પણ પ્રકારનો દાવો છે તે હાલ જમીન ઉપર ચાલી રહ્યો નથી. જો આવો કોઈ પણ દાવો છે દોસ્તો જે ચાલી રહ્યો હોય તો તમારે ભવિષ્યની અંદર સ્ટે ઓર્ડર શું આવશે, શું તેનો ચુકાદો આવશે, તેના ઉપર તમારે ખેતીની જમીનનો આખો વસ્તુ છે તે નિર્ભર રહે છે. તો એવી મુશ્કેલીમાં ન પડવા માટે તમારે શું કરવું જોઈએ દોસ્તો, તો કે લેખિતમાં વેચનાર પાસેથી સહમતિ લેવી જરૂરી છે કે ભાઈ ભવિષ્યમાં કોઈ પણ આવી પ્રકારની વસ્તુ ઊભી થાય, કોઈ પણ કબજા બાબતે કે XYZ બાબતે કે દબાણ બાબતે કે પછી કોઈ અન્ય ખાતેદાર છે તેના બાબતે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી થાય તો તેમાં અમો વેચનાર અને અમારા વંશવાલી વારસોની જવાબદારી રહેશે. એટલે ભવિષ્યમાં જો તમારે આવું કાંઈ પ્રશ્ન બને દોસ્તો તો તે તમે જવાબદાર રહો નહીં. તમારે કોઈ પણ કોર્ટ કેસ થાય તો તેમનો જવાબદાર છે તે વેચનાર વ્યક્તિ બને. બીજી વસ્તુ દોસ્તો કે કોઈ મનાઈ હુકમ તો નથી ને તેવું તમારે ચકાસવું ખૂબ જ જરૂરી છે. ઘણી વખત કેવું બનતું હોય છે કે નવી શરતની જમીનો હોય છે ને દોસ્તો તે વેચાણ પાત્ર હોતી નથી, માત્ર ખેડવાણ તરીકે જ તે આપેલી હોય છે, ખેતી કરવા માટે જ આપેલી હોય છે. એવામાં જો વેચાણ કરતા હોય દોસ્તો તો તમારે તે પણ ચકાસી લેવું કે આવી જમીનો છે તે ખરેખર વેચાણ પાત્ર છે કે કેમ. જૂની શરતની થઈ ગયા બાદ તો તમે વેચી શકો છો, તો જૂની શરત માટે પાત્રતા છે કે કેમ તે બધું તમારે ચકાસણી કરી લેવી. ત્યારબાદનો દોસ્તો પોઈન્ટ નંબર 6 અને છેલ્લો પોઈન્ટ છે આપણી સૌની સામે કે વકીલ દ્વારા તપાસ. આ પોઈન્ટ મેં તમને જણાવ્યું દોસ્તો હાલ જ તે કે ટાઇટલ ક્લિયર રિપોર્ટ વિશે, છતાં પણ તમને જણાવી દઉં કે જો જમીનની કિંમત મોટી હોય તો અનુભવી વકીલ પાસે ટાઇટલ સર્ચ અને ટાઇટલ વેરિફિકેશન કરાવો, એટલે કે TCR બનાવો, ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ. આમાં દસ્તાવેજો અને ઉપલબ્ધ કાનૂની માહિતીના આધારે માલિકી અને સંભવિત જોખમોની તપાસ કરવામાં આવે છે. એટલે કે જમીન ઉપર કોઈ બોજો છે જૂનો, અથવા તો કોઈ કેસ ચાલેલો છે કે પછી અગાઉ આની અંદર કોઈ કબજા સાથેનું બાનાખત થયેલું છે, એટલે કે કબજા સાથેનું કે કબજા વગરનું XYZ બાનાખત ઊભું છે. ભવિષ્યમાં કેવું બનતું હોય છે દોસ્તો કે તમે જે જમીન ખરીદી લીધી ત્યારબાદ કોઈ થર્ડ પાર્ટી જ તે બહાર આવે છે કે ભાઈ આ જમીન છે તેનું બાનાખત અગાઉ અમે કરેલું છે, અમે એટલું બાનું આપેલું છે, તો જમીન તમને કેમ વેચી. ત્યારબાદ તે કોર્ટ કેસ કરે છે. તો આવી સ્થિતિમાં પણ શું હોય છે દોસ્તો કે તમારે તપાસ કરાવી લો ને, TCR બનાવો અને તેની અંદર તમે સર્ચ કઢાવો ને તો તમને ખબર પડી શકે કે ભાઈ અગાઉ આની અંદર કોઈ રજિસ્ટર બાનાખત થયેલું છે કે કેમ. રજિસ્ટર મીન્સ કે સબ રજિસ્ટ્રાર સમક્ષ જે બાનાખત કરવામાં આવે તેને રજિસ્ટર બાનાખત કહેવામાં આવે છે. જો આવું કોઈ થયું હોય દોસ્તો તો પણ તમે જોખમમાં મુકાઈ શકો છો. એટલા માટે વકીલ પાસે ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ છે તે તમારે કઢાવવું ખૂબ જ જરૂરી છે. આમાં દસ્તાવેજો અને ઉપલબ્ધ કાનૂની માહિતીના આધારે માલિકી અને સંભવિત જોખમોની તમામ તપાસ છે તે કરવામાં આવે છે. જેથી કરીને દોસ્તો આ બધી વસ્તુ જે આ 6 પોઈન્ટ છે તેના વિશેની બાબતો છે, જે કામો છે દોસ્તો તે તમારે કરાવવા જ જોઈએ જો તમારે તપાસ કરવું હોય કે જમીન ઉપર કોઈ કોર્ટ કેસ ચાલે છે કે કેમ તેના માટે. મિત્રો આજે આપણે શીખ્યું કે માત્ર 7/12 જોઈને જમીન ખરીદી લેવી તે યોગ્ય નથી. હંમેશા 7/12 તપાસો, દસ્તાવેજોની કડી તપાસો, ફેરફાર નોંધ તપાસો, સ્થળ પર જઈને માહિતી મેળવો, વેચનાર પાસે વિવાદ અંગે પૂછો અને જરૂર પડે તો વકીલ દ્વારા ટાઇટલ વેરિફિકેશન છે તે તમે જરૂર કરાવો. આ ચેક કરવાથી તમે ભવિષ્યમાં મોટા કાનૂની વિવાદ અને આર્થિક નુકસાનથી બચી શકો છો. જો તમને દોસ્તો આ રેવન્યુ વિશેનો વિડીયો છે, જમીન કાયદા વિશેનો વિડીયો છે તે તમને પસંદ આવ્યો હોય અને ઉપયોગી માહિતી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને હા, બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેના લીધે અમારી વિડીયો છે તે તમને સૌથી પહેલાં મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.